યોગી ડિવાઇન સોસાયટી હિન્દુ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા રામનવમી તેમજ હરિજયંતિના પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી હતી। ભજન કીર્તન તથા ભવ્ય ધાર્મિક નાટ્ય રૂપાંતર દ્વારા સંપ્રદાયની ભક્તિ અને સંસ્કૃતિની અભિવ્યક્તિની રજૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજ દ્વારા ઓનલાઈન પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે ધાર્મિક મૂલ્યો અને આધ્યાત્મિક જીવન વિશે માર્ગદર્શન આપ્યું હતું। અંતમાં સૌ હરિભક્તોએ મહાઆરતીમાં ભાગ લઈ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો। જય સ્વામિનારાયણ। અમે યોગી ડિવાઇન સોસાયટી કેનેડા હરિપ્રબોધન પરિવારથી આપ સૌનું સ્વાગત કરીએ છીએ। આપે જોયું હશે આજનો જે સમયો હતો, અરાઉન્ડ 1000 થી 1200 ભક્તો આજે લાભ લીધો છે। રામનવમી અને શ્રી હરિ જયંતિનો આજે ઉત્સવ આપણે મંદિરે ઉજવાયો છે। આ બધા ઉત્સવ ઉજવવાનું કારણ એ છે કે આપણા દીકરા દીકરીઓ એના સંસ્કાર જળવાયેલા રહે। આ કેનેડા દેશમાં એ લોકોને જે કલ્ચરલ અને સોશિયલ જે એક હૂંફ જે મળવી જોઈએ એના માટેનું આ મંદિરનું આખું આયોજન છે। અમારા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ ખૂબ જ દાખલો કર્યો છે અને બધાના જીવનમાં રસ લઈને બધાને એક સમાધાન મળે, પોતાના મા બાપના દીકરાને હૈયે હાશ થાય એવું જીવન જીવી શકે। રાષ્ટ્રભક્તિ, ગુરુભક્તિ અને દેશભક્તિ અને પ્રભુભક્તિના માધ્યમથી અમે સૌ અમારી યાત્રા પ્રભુ તરફ ચલાવતા રહીએ, મા બાપની સેવા કરતા રહીએ અને સમાજની પણ સેવા કરી શકીએ, એના માટેનું આખું આયોજન છે। તો ઘણા બધા ભાઈઓ અને બહેનો પણ આવ્યા હતા અને ખૂબ જ આનંદ થયો। ખૂબ જ સરસ લાભ પણ મળ્યો છે બધા ભક્તોએ। એક સરસ આયોજન એવું પણ હતું જેમાં એક ડ્રામા પણ પ્લે થયો હતો, એટલે આપણા બધા ભક્તોને ખબર પડે કે આપણી જે કલ્ચરલ હેરિટેજ છે કેટલી બધી રીચ છે, એના માટેનું આયોજન હતું। તો ખૂબ જ આનંદ થયો, એના માટે જય સ્વામિનારાયણ।